બ્રહ્માંડના સ્વામી છે એ સાક્ષાત અર્જુનનો રથ ચલાવી રહ્યા છે, જેની અનંત અનંત લક્ષ્મીઓ સેવા કરી રહી છે ભગવાનના ધામમાં. ભગવાનની બધી લક્ષ્મીઓને છોડી અને અર્જુનનો રથ ચલાવવા માટે આવ્યા છે. તો એ અર્જુન કઈ જેમ તેમ તો હોય નહીં, ભગવાનને પૂર્ણ સમર્પિત ભક્ત છે. મન અને બુદ્ધિ એમણે ભગવાનને આપી દીધેલું. એક વખત થયું એવું કે યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું અને પાંડવો છે એના જે શિબિર હતી, શિબિરની અંદર આરામ કરી રહ્યા હતા. તો અર્જુન પોતાના કક્ષની અંદર હતા અને યુધિષ્ઠિર મહારાજ છે એ પોતે પ્રવેશ કરે છે અર્જુનના કક્ષની અંદર. જોવે છે તો ભગવાન શ્રી કૃષ્ણ છે અર્જુન સૂતા છે અને અર્જુનના પગ દબાવી રહ્યા છે. હવે આશ્ચર્ય થાય છે કે આ તો અનંત અનંત બ્રહ્માંડના જે સ્વામી છે ભગવાન, એ અર્જુનના પગ કઈ રીતે દબાવી રહ્યા છે? અર્જુન તો સેવક છે એક રીતે જોવા જાય તો, અને ભગવાન છે, તો ભગવાન છે એ એના સેવકના પગ કઈ રીતે દબાવી શકે? અને અર્જુન ભગવાન પાસેથી સેવા લઈ પણ કઈ રીતે શકે? અર્જુન તો સૂતા છે. તેમણે ભગવાનને કીધું કે ભગવાન આ તો ખોટું છે, અમારે બધાએ તમારી સેવા કરવાની હોય, આ તો તમે અર્જુનની સેવા કરી રહ્યા છો, આવું શા માટે? તો ભગવાને કીધું તમે નજીક આવો. પછી યુધિષ્ઠિર મહારાજને નજીક બોલાય. પછી એને કીધું તમે અર્જુન છે ને એની વધારે નજીક આવો, એટલે વધારે નજીક આવ્યો. તો જોયું તો અર્જુનના રોમે રોમ માંથી કૃષ્ણ 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 એવું. ભગવાને બધી જ વ્યવસ્થા કરી આપણા બધા જીવ માટે. પછી 84 લાખ યોનિનું સર્જન કર્યું. પેટેથી ચાલતા પ્રાણીઓ, આકાશમાં ઉડતા પંખીઓ, પછી 4 પગવાળા પ્રાણીઓ અને 4 લાખ મનુષ્યો. 84 લાખ યોનિનું સર્જન ભગવાને કર્યું. અને બધી જ વ્યવસ્થા આપણા માટે ભગવાને કરી. પૃથ્વીને બચાવનારે ભગવાન, બધું સર્જન કરનારે ભગવાન, આપણે ખાલી વાપરનારા. તોય આપણે દાવો શું કરીએ? બધું હું ને મારું. નથી કરતા? તો પછી તમને શું લાગે છે આ દાવો સાચો છે ખોટો છે? ખોટો છે. તો આપણે બધા શું માનીને જીવીએ કે બધું હું ને મારું જીવીએ કે નહીં? આખું જીવન હું ને મારામાં જીવ્યું જાય છે. સિકંદર છે ને એ આખા વિશ્વ વિજેતા થવા માટે નીકળ્યો હતો. એના આખા વિશ્વ ઉપર છે ને વિજય હાંસલ કરવી હતી. તો પંજાબ સુધીના બધા પ્રાંતો સિકંદરે જીતી લીધા. પછી એટલા પ્રાંત જીત્યા પછી જયારે સિકંદર છે એને સાંભળ્યું કે એક ઉત્તર ભારતના એક સાધુ છે એ વૃક્ષ નીચે તપસ્યા કરે છે અને ખૂબ તેજ છે અને ખૂબ જ્ઞાન છે. તો સિકંદરને થયું ભાઈ આ તો મારા દરબારમાં શોભે એવા છે, મને કઈ જ્ઞાનની બે વાત કરે એવા છે. તો એના સેનાપતિને મોકલો, જાઓ અને સાધુને તમે મારી પાસે લઈને આવો, અને જો આવવાની ના પાડે ને તો ધડ છે ને મસ્તક છે ને ધડથી અલગ કરી દેજો, એમ કેજો, એટલે એ આવશે. એટલે સિકંદરે પોતાના સેનાપતિને મોકલ્યા. સાધુ તો એકદમ દિવ્ય તેજ હતું એમના ચહેરા ઉપર. અને સેનાપતિ આવ્યા અને સેનાપતિએ પછી આવીને એમ કીધું કે ભાઈ અમારા જે રાજા છે ને સિકંદર છે, વિશ્વ વિજેતા છે, અને હવે વિશ્વ ઉપર વિજય પ્રાપ્ત કરીને ભારત તરફ આવ્યા છે, અને તમારી એને દરબારમાં જરૂર છે. એમનો આદેશ છે કે તમારે એમના દરબારમાં આવવાનું છે, નીકળ તમારું માથું છે એ મસ્તકથી ધડથી અલગ થઈ જશે તમારું માથું એમ. તો સાધુ તો ભક્ત હતા ભગવાનના, એકદમ નિર્ભય. કે ભગવાને તો ગીતામાં કીધું છે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, એટલે તમે મને મારી નાખશો તો મારો શરીરનો નાશ થવાનો છે, આત્મા તો અમર છે, આત્માને કઈ થવાનું નથી. હરે કૃષ્ણ. તો પછી સાધુએ એવું કીધું અને પછી એને કીધું કે ભાઈ તમે અમારા રાજાના જે આદેશ છે એની અવગણના કરશો તો કે જે રાજા પોતે જ પોતાની તૃષ્ણાઓનો ગુલામ છે મને શું ગુલામ બનાવવાનો? શું કીધું એમણે? પોતે જ પોતાની તૃષ્ણાઓનો ગુલામ છે તો એ પછી મને શું ગુલામ બનાવવાનો? હું તો મુક્ત છું. એટલે કે હું કઈ ત્યાં આવવાનો નથી, જાઓ જઈને કહી દો સિકંદરને કે ભાઈ પોતે જ ગુલામ છે. તો ભાઈ સેનાપતિ એમને જે સાધુએ કીધું તો એ જ શબ્દો એને કોને જઈને કીધા? હરે રામ 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 હરે હરે. તો આપણી જે જીભ છે ને એની ઉપર ભગવાન છે એ નૃત્ય કરવા માંડે છે. અને ભગવાન છે એ જયારે સાક્ષાત આવીને જીભ ઉપર બિરાજમાન થઈ જાય છે તો એવું કહેવાય છે કે ભગવાન ને ભગવાનના નામમાં કોઈ ફરક છે નહીં. ભગવાન ને ભગવાનનું નામ બંને એક જ છે. એટલે ડાયરેક્ટ તમે ભગવાનના કોન્ટેક્ટમાં આવી જાઓ છો. અને જયારે તમે ભગવાનના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય ત્યારે કોઈની તાકાત નથી. તમારી આજુબાજુ એક એવું ઉર્જા કવચ પેદા થઈ જાય છે કે એ ઉર્જા કવચની નજીક કોઈ નેગેટિવ એનર્જી નો આવી શકે, કોઈ નેગેટિવ શક્તિ નો આવી શકે. ભૂત પ્રેતની વાત તો દૂર રહી, કોઈ નેગેટિવ માણસ પણ ન આવી શકે. તો સાક્ષાત તમે રાધા કૃષ્ણના સંપર્કમાં હો છો જયારે ભગવાનનું નામ લેતા હો છો એ સમયે. અને ભગવાનનું નામ લેવાથી શું થાય છે? ભગવાન ત્યાં સાક્ષાત તમારી સાથે હાજર હોય છે. અને જયારે ભગવાન સાથે હાજર હોય છે તો અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ પણ હાજર હોય છે, અને સાથે મુક્તિ પણ હાજર હોય છે. નરસિંહ મહેતાએ શું કીધું છે? અષ્ટ સિદ્ધિ તેના આંગણીએ ઊભી, મુક્તિ તેની દાસી રહે. શા માટે કીધું?
ભક્તના આંગણામાં મુક્તિ શા માટે દાસી છે અને અષ્ટસિદ્ધિ શા માટે ઉભેલી છે? કારણ કે એ નિત્ય ભગવાનના કીર્તનમાં જોડાયેલો છે, ભગવાનના નામમાં જોડાયેલો છે.